તો ગાઈસ સવારમાં મસ્ત એવા નીકળી ગયા છે સારંગપુર જવા માટે. તો સૌથી પહેલા તો અમને કુટેવા મળ્યા હતા, તો અમને પહેલા તો બિસ્કિટ ને એવું ખવડાવી દઈએ સવારમાં. ચલો ગાઈસ, સાળંગપુર. તો ગાઈસ જઈએ, હવે નીકળીએ, ત્યાં જઈને મળીએ તમને. ચલો. તો ગાઈસ હવે ઓફિસે પહોંચી ગયા અમે મસ્ત, અને અમારા મિત્ર એવા ઈશ્વરભાઈ અને છેહલભાઈ પણ આવી ગયા. તો ઈશ્વરભાઈ ને છેહલભાઈ આવી ગયા. તો ગુડ મોર્નિંગ. ચલો સાળંગપુર. અને અમારા ઈશ્વરભાઈ જો પોતાની મસ્ત એવી બ્રેઝા લઈને આવી ગયા સવારમાં. તમને લુક બતાવી દઈએ એનો. તો ઈશ્વરભાઈ શું કહેવા માંગશો તમે? ભાઈ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, એટલે બધા દર્શન કરો. તો જનતા, હવે આપણે જઈએ છીએ. ફૂલ બ્લોગ જોજો તમે. ઈશ્વરદા અમારા સાથી આજ અમને એક નવી જગ્યા ઉપર લઈ જવા જઈ રહ્યા છે, સાળંગપુર હનુમાનજીએ. તો ઈશ્વરભાઈ દેખો, ગાડીના ડ્રાઈવર અમારા શ્રી ઈશ્વરભાઈ, અને સાથે છે અમારા કંડક્ટર શેહલભાઈ. તો અમે નીકળી ગયા સાળંગપુર જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ પેટ્રોલ પંપે આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છે મસ્ત એવી જગ્યાએ. તો સાથે અમારા ગૌરવભાઈ છે. જય બજરંગબલી. જય બજરંગબલી. તો મંદિરના દર્શન કરવા નીકળી ગયા. ઈસુદાન બતાવો. ઈસુદાન ગઢવી, ઈસુદાન વડધારા. ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો, ફૂલ વ્લોગ જોવા માટે. મારા છેહલભાઈ ઠરતા આવ્યા, જેકેટ લાયા નતા. ગૌરવભાઈ વાત કરી કે એમને દાન કરીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આપણા રામ ભગવાનના પ્રિય ભક્ત એવા શ્રી હનુમાન દાદા. તો સર્વ બધા દર્શન કરી દો, ને કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન લખી દેજો. ખૂબ મસ્ત એવા ભજન ચાલી રહ્યા છે. મારા ઈશ્વરભાઈ લાઈન માં ઉભા રહી ગયા છે પબ્લિક સાથે. જોઈ શકો मंदिर में नए मंदिर में गेट में पूछते हैं. भाई ना को घुसले ना तो एक काम करो, पेला भाई ने जा दिया, पेला भाई ने તો ગાઈસ મસ્ત એવા દર્શન થઈ ગયા છે અમારા. તમે પણ આવો એકવાર, બહુ મજા આવશે. મસ્ત દર્શન થાય છે. તો ગાઈસ જો આ ભાઈ પગે લાગી રહ્યા હનુમાનજીના, અને હનુમાનજીના દર્શન તમે કરી લેજો, અને જય બજરંગબલી લખજો કોમેન્ટમાં. અને આવી પ્રસાદી લીધેલી તમે? આ જો પ્રસાદી લઈને આયા છે ભાઈ. 50 રૂપિયાની પ્રસાદી. 50 રૂપિયા દેગા. મસ્ત એવું ભજન ચાલે, પબ્લિક બહુ મસ્ત. ગરબા ચાલુ. પબ્લિક એ સારી છે, બહુ સારું, મજા આવે. ઈશ્વરભાઈ
તો પબ્લિક જોઈ શકો તમે, મસ્ત એવું નજારો, બહુ મસ્ત પબ્લિક એ ઘણી બધી આવી છે. આ ભોજનાલય છે, તમે અહીંયા જમી શકો છો. તો આ ગૌશાળા સારંગપુર. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ ભેંસો કેટલી મોટી છે. મોટી તો ઠીક, પણ એના માથા કેટલા મોટા છે. એક ભેટામ તો ઉલડી જાય માણસ. ગાઈઝ તમે જોઈ શકો છો. ગૌરવભાઈ શું કેવું તમને આને જોઈને? ગાઈસ તમે જોઈ હશે આપણી દેશી ભેંસો, પણ આ જો ભેંસો ને ભેંસા કહેવાય. એ ભેંસ है लेकिन तो भी भैंसा. જો આનું શેંગડું, એક શેંગડા ઉપર આખી ભેંસ થઈ જાય એટલું. હં. હાઇબ્રિડ જોઈ શકો તમે, આનું બ્રીડ કેવું હશે. આનું માથું એટલું મોટું છે ને. તો ગાઈસ તમે જોઈ શકો બચ્ચા, નાના નાના બચ્ચા એવી જ આપણે તો ઘાટની એવી એટલી ભેંસો હોય છે. આ બચ્ચા તો બી જો મોટી ભેંસ કરતા મોટા લાગે. એકદમ નાના બચ્ચા છે. બાકી જોવો ખાલી કેવી મોટી ભેંસો છે અહીંયા. આ ગાયો પણ જોવો તમે, જોઈ શકો છો ગાઈસ. અલે યાર મારી જીમેલ આઈડી है यार, इनको કહું તો જીમેલ ના આપી શકું. તો ગાઈસ અલે પણ માન કોન્ટેક્ટ નંબર લે યાર, તે ઓગા મોટા ગાયોની પણ તમે હાઈટ જોઈને અચંબિત થઈ જશો. જોવો ખાલી. ગાયો પણ મોટી ને મોટી છે. તમે ઘોડા જોઈ શકો છો. ડેન્જર મોટા ઘોડા છે અહીંયા. ની હાઈટ નો મુકાબલો કોઈ ના કરી શકે. તો આગળ જઈએ તો આપણે કબૂતર પણ જોવા મળી ગયા છે અહીંયા. રંગબેરંગી વ્હાઈટ, નોર્મલ. અને સસલા છે સસલા. હવે બધી જગ્યાએ દર્શન કરીને હવે રજા લઈએ છીએ. એક કષ્ટ ભંજન દેવ